શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તો કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે। આ જ પ્રકારે સતત 13મા વર્ષે 5000 કરતાં પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાના આયોજન સાથે સાથે મહિલાઓ દ્વારા ક્યારેય કાવડ યાત્રા ન થઈ હોય એના કરતાં પણ વિશાળ કાવડ યાત્રાનું આયોજન કર્યું હતું। આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપોદ્રા સિદ્ધકુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ અને 5000થી પણ વધારે મહિલાઓએ કાવડ યાત્રા કરી હતી। ત્યારબાદ આ કાવડ યાત્રા એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત પહોંચીને સંત આધ્યાત્મિક ગુરુ ઓમ ગુરુના સાનિધ્યમાં અને રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 5000 જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું હતું કે આજે 5000થી વધુ બહેનોએ કાવડ યાત્રા બાદ એકસાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરી છે। અમારો લક્ષ્ય એટલો જ છે કે સમગ્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય। એકસાથે 5000થી વધુ બહેનો ભક્તિભાવ સાથે જોડાતા સમગ્ર મેદાનની અંદર કેસરીઓ લહેરાયો છે। ત્યારે આજે સમગ્ર દેશની અંદર સનાતન ધર્મનો એક સંદેશો દેખાઈ રહ્યો છે। આ ધરતી ઉપર હિન્દુઓનો વાસ છે ત્યાં સુધી હર હર મહાદેવના નારા ગુંજતા રહેશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।